શિવરાત્રિ છે. પ્રવીણભાઈએ બધી નાસ્તાની વ્યવસ્થા કરી છે. જરા ચહેરા ઉપર સ્માઇલ હોય તો મજા આવી જાય. તમે રાજકોટમાં છો ભાઈ, અને આપણે બધા ગુજરાતમાં છીએ. દેશ આઝાદ થયો ને ત્યારે બે ગુજરાતી હતા, ખબર છે ને, પટેલ ને ગાંધી. હાલે બે છે, અને પછી પણ બે ગુજરાતી જશે. એક હું છું ને એક સ્વામી શોધું છું. રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે એ ગુજરાતી દિવેલ પીધેલો ના હોય, આવું હું ચોક્કસ માનું છું. આજે મારા જે સૌથી પ્રિય એવા બે સંતો સ્ટેજ પર છે, એટલે થોડી હું નર્વસ ફીલ કરું છું. અપૂર્વ સ્વામી અને જ્ઞાનવત્સલજી, જેમને સાંભળીને હું બોલતા શીખ્યો છું, એમ કહું તો ખોટું નથી. સમાજની જે સાચી સેવા કરે, સમાજને દિશા બતાવે એવા બ્રાહ્મણ કહેવાય. આજે સ્ટેજ પર આટલા બધા બ્રાહ્મણો બેઠા છે, એનું મને ગૌરવ છે. આપણે પહેલાં એકવાર મહાદેવનું જોરદાર પહેલાં નામ લઈ લઈએ. આજે શિવરાત્રિ છે. બોલો હર હર મહાદેવ હર. અને ભગવાન સ્વામિનારાયણ જેના ખાસ શિષ્ય છે ને આટલા બધા સંતો બેઠા છે, તો ભગવાન સ્વામિનારાયણની પણ એક જોરદાર જય બોલાય. બોલો ભગવાન સ્વામિનારાયણ ભગવાનની. હું એકચ્યુઅલી આ બધું કેમ કરું છું કે મારે શું બોલવું એ ગોઠવી રહ્યો છું. પ્રવીણભાઈને બહુ પહેલાં એકવાર હું મળેલો, અને જ્યારે એમનો મને કહ્યું કે જ્યારે પાયો ખોદા ત્યારે નક્કી કર્યું કે સંજયભાઈને તો બોલાવા છે. એટલે મને થયું કે હાલું એવું તો શું છે કે બોલાવા છે. પણ આજે જ્યારે મેં આ સ્કૂલ જોઈ, હું પણ એક યુનિવર્સિટી બનાવું છું, અને મારું જે સ્વપ્ન હતું કે બિલ્ડિંગ કેવું હોવું જોઈએ, એ આ 100% બિલ્ડિંગ એવું ને એવું છે. એટલે પહેલાં તો પ્રવીણભાઈ તમને અભિનંદન કે તમે બહુ જ સરસ બિલ્ડિંગ બનાવ્યું છે. અને લોકો જનરલી આવા બધા ઓપનિંગમાં સેલિબ્રિટીઓને લોકોને બોલાવે, પણ જેના પાયામાં જ સંતોના આશીર્વાદ લઈને નક્કી થયું હોય કે આપણા બાળકોનું ભવિષ્ય પણ બહુ ઉજ્જવળ હશે, એમાં પણ મને કોઈ શંકા નથી. મને વર્ષોથી એક હંમેશા હું જ્યારથી સ્કૂલમાં ભણતો ત્યારે એક ચિંતા રહેતી કે શું 5 વિષય માટે જ દરેક બાળક પેદા થયું છે? શું 5 કોમર્સના, 5 સાયન્સના અને 5 આર્ટ્સના 15 વિષય માટે જ 15 લાખ છોકરાઓ પરીક્ષા આપે? અને એનું પરિણામ એ આવ્યું છે કે માત્ર 10-15% જે છોકરા ભણવામાં હોશિયાર હોય એ સ્કોલર બને, ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને, અને બાકીના 90% છોકરા અમારા જેવા ધક્કે ચડે. એના માટે તો એના ફિનલેન્ડની આખી જે એજ્યુકેશન પદ્ધતિ બહુ અભ્યાસ કરવા જેવો છે. જુદો વિષય છે, અત્યારે એની વાત નથી કરતો, પણ વન ઓફ ધ બેસ્ટ પોલિસી છે એ એની જગ્યાએ છે. પણ હું તમને થોડીક જુદી વાત કરવા આજે આવ્યો છું. હું લગભગ મેં 2500થી વધારે ઇવેન્ટ્સ આખા વિશ્વમાં કરી, પણ મને લોકો બોલાવે ત્યારે હું એને પૂછું કે મને કેમ બોલાવો છો તમે? હું તો કોઈ વક્તા નથી, સ્પીકર નથી, બધા નામ લગાવી દીધું છે, પણ મારામાં તો એવી કોઈ લાયકાત છે નહીં. અને ત્યારે એનો જે જવાબ આવે છે, અને એ વખતે મને એમ લાગે છે કે આવી સ્કૂલો પણ હોવી જોઈએ કે જે સ્કૂલમાં પણ આવું બધું ઇમ્પ્લિમેન્ટ થાય. અને એટલે નરેન્દ્રભાઈ મોદીએ જે નવી એજ્યુકેશન પોલિસી લાવી 2020, કે જેની અંદર 5+3+3+4, એટલે સ્કૂલમાં જ નક્કી થઈ જાય કે આ બાળક શું કામનો છે. જે અત્યાર સુધી થયું નથી, દેર આય દુરસ્ત થાય, એ નવી એજ્યુકેશન પોલિસી ચાલુ થાય છે. પણ આજે ભેગા થઈએ છીએ, અને જે બે લોકોને સાંભળવા હું પણ ખાસ ચાહીને આવ્યો હોઉં, અને એને સાંભળવા આપ લોકો પણ આવ્યા હોય, પણ મેનેજમેન્ટનો આભાર કે મને પહેલાં તમે ચાન્સ આપી દીધો, જેથી મારે સાંભળી લે, નહીં તો છેલ્લે કોઈ હોત જ નહીં એવું થઈને ઊભું. એટલે આપનો આભાર કે મને પહેલાં ચાન્સ આપ્યો. મારે ઘણીવાર જીવનમાં જાત જાતના પ્રશ્નો એવા હોય ત્યારે હું અપૂર્વ સ્વામીને ઘણીવાર વાત કરું છું. જ્ઞાનવત્સલજી સ્વામીને તો ખાસ મારી ઓફિસ પર મેં એક નાનકડી વાત એક જગ્યાએ ભેગા થઈને કે ઉપર એમની મહાનતા કે તરત જ મારી ઓફિસ પર પગલાં કર્યા. એટલે આવા સંતોના સાનિધ્યમાં બોલવું એ થોડીક, અને હું મર્યાદા બહારનો માણસ છું, પણ સંતો બેઠા હોય એટલે મર્યાદામાં બોલવું પડે. પણ 4-5 વાતો મારે આજે વાલીઓને કહેવી છે, બહુ ટૂંકમાં, સંક્ષિપ્તમાં. અને હું માનું છું કે દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી. ધેર વેર 43 સિવિલાઇઝેશન ઇન ધ વર્લ્ડ. ગ્રીક, બેબિલન, હ્યુજ સિવિલાઇઝેશન. આપણા ભારતમાં હતું એ સનાતન સિવિલાઇઝેશન, હિન્દુ નહીં, સનાતન. એ 43માંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ. માત્ર સનાતન સિવિલાઇઝેશન વિશ્વમાં બચ્યું છે સાહેબ, જેમાં આપણે પેદા થયા છીએ. અને એમાંય ભારતમાં જન્મ મળે, ગુજરાતમાં જન્મ મળે, ને બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. પણ નો બડી ઇઝ હેપી. જેને જુઓ બધાને પ્રોબ્લેમ છે, જીવનમાં મજા નથી. ઘણા મને કે સંજયભાઈ તમે પૈસા ક્યાંથી કમાયા? મેં તું બેંક લૂંટી. તમારી પાસે તો સાયકલ નથી. પણ સાયકલથી મર્સિડીઝ એ સફળતા નથી જીવનમાં. એક નાના ઘરમાં રહેતા નથી, પેન્ટહાઉસમાં રહીએ, સફળતા નથી. સફળતા એ છે કે આપણો ચહેરો ઊંઘમાં હસતો આવે, 9-9:30 ઊંઘ આવી જાય, સવારે 5 વાગે આપણે ઉઠી જઈએ,
અને બાકીની બધી ક્રિયાઓ જે આપણા ધર્મમાં કહી છે એને આપણે ફોલો કરી શકીએ, આ સફળતા છે. કેમ કે મને એટલી સમજ પડી કે 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ આવતી નથી. 5 લાખનો સ્પ્રિંગવાળો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ આવતી નથી. તો જીવન શું છે? હું એટલું સમજ્યો 5000 પુસ્તકો વાંચીને કે આપણે મરી જઈએ ને અને પછી પણ 100 વર્ષ લોકો આપણને યાદ કરે ને તો સમજવાનું કે આપણો તો બેડો પાર થઈ ગયો છે. અને એવું દરેક વ્યક્તિ જીવી શકે છે, પણ આપણને ખબર જ નથી કેમ જન્મ્યા. કેમ જન્મ્યા? હરી ઈચ્છા. ખબર જ નથી. બાબો આવે હરી ઈચ્છા. વી આર હિયર ફોર અ રીઝન. તમને કોઈને 3 મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેસો, તમે અહીં બેસો, સ્વામીજી અહીં બેસે, અહીં બેસે, પેલા અહીં બેસે, હું અહીં આવીને બોલીશ? મને ખબર નથી. તો આ શું છે? આ સમજ પડી જાય ને તો ચહેરો હસતો જ આવે. બાકી તો 50 તોલા સોનું ને 5 લાખની રોલેક્સ પહેરીને લગ્નમાં જાય ને તોય આમ જ ઊભો હોય. કેમ કે ખબર હોય કેવી રીતે ભેગું કર્યું છે. વી આર કસ્ટોડિયન. આ પૃથ્વી પર આપણે આવ્યા છીએ ને ગમે ત્યારે જતા રહેવાનું છે. કાલ સવારે પેપરમાં ફોટો આવી જાય, શું થયું? ગયો. પણ સાલું છૂટતું જ નથી. અને એવા સમયે આવી સરસ સ્કૂલ બનાવે. પ્રવીણભાઈ વિશે મેં ઘણું બધું જાણ્યું છે કે એક એવો માણસ જે ધર્મથી જોડાયેલો હોય, ધંધા, બહુ સાહજિકતાની વાત મને હમણાં જયભાઈએ ઘણી બધી કરી કે આ કેવો માણસ છે. અને આવો માણસ જ્યારે એજ્યુકેશનમાં આવે ત્યારે હું માનું છું કે એના પરિણામો બહુ સારા આવશે. પણ આજે મારે તમને બધાને, સંતો એમની વાત કરશે, મેનેજમેન્ટ એમની વાત કરશે, પણ મારે તમને 4-5 વાતો કહેવી છે. જો આટલું આપણે કરીએ ને તો હું માનું છું કે આપણે જ્યાં છીએ ત્યાં સેલિબ્રિટી બની જઈએ, જ્યાં છીએ ત્યાં મજામાં છીએ. પણ બધાને ધીરુભાઈ થવું છે. અને ધીરુભાઈએ મુકેશભાઈને, અનિલભાઈને રૂપિયા સરખા આપ્યા હતા. મુકેશભાઈને જલસા છે, અનિલભાઈને લોચા પડી ગયા. આ શું છે? અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ના થઈ શકે? અને ઘણા વાલીઓ સ્કૂલમાં આવશે, પ્રવીણભાઈ મારા છોકરાને 90% આવવા જોઈએ. અલ્લા તારા બેના ભેગા કરો ને તો 80 નહીં થાય. આને 90% જોઈએ છે. પણ ટકાવારી એ જીવનના માપદંડો નથી. ટકાવારી, બિઝનેસ, સફળતા આ બધું આવશે, પણ એક એવી થોડી વાતો છે કે જો એ આપણા જીવનમાં હોય ને તો ઈશ્વરની આપણા ઉપર પરમ કૃપા થઈ જાય. તમે કોને પૂજો છો એ મહત્વનું નથી, તમે પૂજો છો એ મહત્વનું છે. તમે કોને માનો એ મહત્વનું નથી, તમે માનો છો એક શક્તિમાં એ મહત્વનું છે. આ વાત જો સમજાઈ જાય અને બાળકોનું ઘડતર થાય તો બહુ સરસ સમાજ તૈયાર થાય. આ તો રાજકોટ છે, પાન મસાલા ગુટકા. હમણાં હું અહીંયા આવતો હતો, બાળસ્વામી ખૂણા પર એક યુવાન બાઇક, 3 લાખનું બાઇક હશે, આટલે પેન્ટ પહેરેલું, આટલે અહીંયા. મેં કીધું શું છે? મન કે લો વેસ્ટ. મેં કીધું સારા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો. દેશ માટે કંઈક કરવું છે. તારા માટે કા દેશ તો ચૂલામ જતો. જિંદગીનો અસલી નશો નથી ને એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે છે. અસલી નશો ચડાવો કે 84 લાખ યોનિઓ પછી એક મનુષ્ય જન્મ મળ્યો જ બોસ. આ બાળકને ખબર નથી. અને સાહેબ એક વાત તમને કહું, આ દેશ પર 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ખ્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 85-90% સનાતન ધર્મીઓ આ પૃથ્વી પર છે, ભારતમાં છે ને રહેશે. એનું કારણ આવા સંતો ને આવા સંપ્રદાયો આપણી વચ્ચે છે જે સતત સંસ્કારોનું સિંચન કોઈ પણ સ્વરૂપે કર્યા કરે છે. મેં તો હમણાં મોદી સાહેબને કીધું હતું થોડી ટિકિટો અમારા સંતોને આપો, જુઓ મેનેજમેન્ટ કોને કહેવાય તમને ખબર પડશે. પણ સંતોના આશીર્વાદ હોય ત્યાં જ બધું ચાલુ રહે. પણ એ 5000 પુસ્તકો વાંચ્યા, એ સાયકલ નથી ને આજે જીવનના બધા જ ભૌતિક સુખો મેળવું છું, ભોગવું છું. અને એ પછી મને જે સમજાયું એ સફળતા છે. અને એ મારે તમને થોડીક મિનિટોમાં કહેવી છે. આટલું કરજો. આ એક બહુ આજે શિવરાત્રિનો પવિત્ર દિવસ છે. સ્કૂલના એક સારા સેરેમનીમાં ભેગા થયા છે. પવિત્ર બધા તમારા ટ્રસ્ટીઓ એવા છે, સંતોની હાજરી છે. તો આની એક ઓરા જબરજસ્ત આજે બની છે. તો આ ઓરામાં થોડીક વાત સરસ કરીને જઈએ. પહેલી વાત, આપણે સાયકલની દુકાન હોય, કંટ્રોલની દુકાન હોય કે આપણો બિઝનેસ હોય, પણ અમુક કોમન વાતો છે. આ સ્કૂલ છે તો એના નિયમો છે, રાજકોટ શહેર છે તો એના નિયમો છે. તો આ પૃથ્વીના થોડા નિયમો છે જેણે આ પૃથ્વી બનાવી, પણ આ નિયમો આપણે પાળતા નથી એટલે બધાના ચહેરા દિવેલ પીધેલા છે. કોઈને મજામાં નથી. જેને પૂછો સંજયભાઈ શું કરીએ, મેં તું પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. ભગવાન મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. એ તમને બંગલા ગાડીઓ આપતા પહેલા ચેક કરે કે લાયક છે, એટલે તમારી પથારી ફેરવે, બેન્ડ બજાવે. પણ એમાંય તમે જો ઊભા રહી જાઓ ને તો બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. અને આ બેડો પાર થવાની 4-5 વાતો છે જે આજે હું તમને કહીને જોઉં છું. પહેલી વાત, જે કરવું તે બેસ્ટ કરવું. જે કરવું
તૈયાર થવું નહીં, સવારે ઉઠો ત્યાંથી સૂઈ જાઓ, બધું જ બેસ્ટ. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે, હે ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. કોઈ દિવસ કહો છો સવારે ભગવાનને થેન્ક યુ? ના, એમાં શું, ઉઠાડ્યા તો ઉઠાડ્યા. અરે કેટલાય નથી ઉઠતા, હુઈયા સવારે ઉઠતા જ નથી. શું થયું કે ગયો? થેન્ક યુ કહો ભગવાનને, જેમાં માનતા હોય ને. સરસ તૈયાર થઈ જવાનું, 11 વાગે ઓફિસનો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનું. પરીક્ષા આપવા જઈએ, 3 કલાકનું પેપર હોય, 3 કલાક બેસી રહેવાનું, આવડે કે ના આવડે બરાબર લખવાનું. ચોરી કરીને પાસ થવું નહીં. કેમ કે ચોરી કરીને પાસ થઈને 54% લઈને ક્યાંક નોકરી લખી હોય અને શું ખબર ભગવાને બિઝનેસમેન બનાવવાનું નહીં લખ્યું હોય, નપાસ થઈને બિઝનેસમેન બનવાનું લખ્યું હોય, તમે કરી ચોરી, પાસ થઈ ગયા એટલે નોકરી કરો. જે કરવું તે બેસ્ટ કરવું, મારામારી કરવી નહીં, થાય તો છોડવો નહીં. ભાઈ તું નહીં કે હું નહીં, બધું બેસ્ટ જ કરવું. સાહેબ 400 રૂપિયામાં નોકરી કરી વેઇટરની, 3 વર્ષ બ્રાહ્મણનો દીકરો છું, હું નાત જાતમાં માનતો નથી. કેમ કે ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક એમ કહે છે, મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવો કર્મ કરશે એવો તું ઓળખાશે. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી. મેં તો અમેરિકા જઈને શું કરવા કરવું? સ્વામી અહીંયા જ કરો. ત્યાં જઈને બધા એ જ કરે છે. પછી અહીંયા આવીને પાણીની બોટલ લઈને ફરે માં બેટા, વેરી ડર્ટી. હાલા અહીંથી જ ગયો છે તું, રાજકોટથી જ. એ 400માં 4000નું કામ કરી. મારી બા કહેતી બાપની પેઢી સમજીને કરવાનું, નહીં તો નોકરી છોડી દેવાની. 400માં 4000નું કર્યું, 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થયા. એ 3 વર્ષના કેટલા થાય? અને આજે 35 વર્ષે અમદાવાદમાં કેસ ચારકોલ કરીને નંબર 1 હોટલ મારી છે. સાહેબ આ ઈશ્વરની કૃપા છે, ઈશ્વરે કરાવી દીધી. આપણી ઓકાત નથી, ઈશ્વર કરાવી દે. એટલે તમને કહું છું, 50,000 પગાર હોય તો 1 લાખનું કામ કરજો, 25,000 પગાર હોય તો 50નું કામ કરજો. ભગવાનના CCTV કેમેરા ચાલુ છે, 24 કલાક લખાય છે અને એ પ્રમાણે બધું થાય છે. આપણને ઘણી વાર નહીં, આ મારી સાથે આવું કેમ થાય છે? જક મારવા થાય છે ભાઈ, તે ધંધા જ્યાં કર્યા છે, તને ખબર નથી તે શું કર્યું. એટલે જે કરો તે બેસ્ટ કરો. રાત્રે સૂઈ જઈએ તો એક પથારીમાં સળ ના હોવો જોઈએ. તમે આ સ્કૂલનું બિલ્ડિંગ જુઓ, એની બ્રિક્સ જુઓ, એક એક બ્રિક વચ્ચેનો સાંધો. કોઈ પોતાના બંગલામાં ધ્યાન ના રાખે, સાંધાજી સ્ટુડન્ટ નથી આવવાનો, પણ એમની પ્રકૃતિ કે મારે બધું બેસ્ટ કરવું છે. કલર એકબીજા ઉપર ઓવરલેપિંગ નહીં, પગથિયા સ્ટીલની પાળી, ફર્નિચર બધું જ, પગથિયા કાચનો દરવાજો, એની પર હેન્ડલ, આ મેનેજમેન્ટ બધું જ બેસ્ટ. અને ઈશ્વર એટલે ઐશ્વર્ય. અને તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારો માણસ છે, હવે આને આપો જેને તમે નસીબ કહો છો. એટલે પહેલો નિયમ છે જે કરવું તે બેસ્ટ કરવું. બીજો નિયમ, ઈશ્વર પર શ્રદ્ધા. તમે સ્વામિનારાયણમાં માનો, જે ઈશ્વરમાં માનો, પણ એની પર એવી શ્રદ્ધા કે મેં બધું બેસ્ટ કર્યું, હવે તું જે કરે ખરું. પ્રવીણભાઈએ સ્કૂલ સરસ બનાવી દીધી, સરસ સ્ટાફ, સરસ ટ્રસ્ટીઓ, બધું સરસ. હવે ઈશ્વર ચલાવશે અને ચલાવે છે. ઈશ્વર એટલે ઐશ્વર્ય, એટલે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી. આ સંતો જુઓ માળા કરે જ બધા. એમની પાસેથી હું શીખ્યો કે ભાઈ બહાર જઈએ તો ભગવાનનું નામ લેવું થોડું ઘણું, જે લેવાય તે. તમને કહું છું, આપણે ભગવાનથી દૂર થઈ ગયા ને એટલે ભગવાન આપણાથી દૂર થઈ ગયો. રોજ ભગવાનને યાદ કરો. જો કોક દિવસ એને તમને યાદ કરી દીધા ને તો એટલે રોજ એને યાદ કરો કે મજામાં છું, મજામાં છું. ઈશ્વર પર શ્રદ્ધા. પણ આપણે તો જેને આપણને બનાવ્યા એને આપણે રોજ બનાવીએ છીએ. ભગવાન કે તું આ બરાબર હાકડી શૈલીમાં. ઈશ્વર દેખાતો નથી પણ છે. એ ઓક્સિજન જેવો છે, મોબાઈલના તરંગો જેવો છે, ગુરુત્વાકર્ષણ જેવો છે. દેખાતો નથી છે, એ એનું કામ કરે છે. આપણે આપણું બેસ્ટ કરવાનું, પછી એનું કામ કરે જ છે. એટલે ઈશ્વર પર શ્રદ્ધા. ત્રીજી વાત, જેના માટે મેં 2500 સેમિનાર કર્યા, સૌથી મહત્વની ત્રીજી વાત શું છે? રોજ મા બાપને પગે લાગો. સાહેબ તમારામાંથી હાથ ઊંચા કરો, કેટલા લોકો મા બાપને પગે લાગો છો? ખાલી હાથ ઊંચા કરશો. વાહ ભાઈ વાહ, 5-7% છે. એટલે હજી આપણો ધર્મ બચે એવું લાગે છે. રાજકોટ વાસીઓ જે સાચું બોલ્યા નથી લાગતા એમને પ્રણામ કે તમે સાચું બોલ્યા દીધું. મારા જેવો કહે આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય. બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ખાલી મા બાપથી મોટો દેવ નથી, કોઈ પૂજનીય નથી. સાહેબ તમે લોકો ચાહો છો કે પ્રવીણભાઈ આવા પ્રોગ્રામ્સ કરે અને આટલા મોટા સંતોની સાથે મને પણ અહીંયા આગળ બીજી વાર બોલાવે, આવું તમે બધા ચાહો છો? ચાહો છો? હા કે ના બોલો ભાઈ. તો આજે આપણે બધા જ
સંતોની સામે જુઓ, ભગવાન સાક્ષાત આપણી સામે બિરાજમાન છે, સંતો બેઠા છે. હું એક નામનો બ્રાહ્મણ કે કામનો બ્રાહ્મણ તો છું જ. તો આજે આપણે બધા બે હાથ ઊંચા કરીને નક્કી કરીએ કે આજથી રોજ મા બાપને પગે લાગશું. કરી શકીએ? કરો સાહેબ, બધા વિડીયો વાળા ભાઈ આ વિડીયો ઉતારો, બધા બે હાથ ઊંચા કરો ભાઈ, કે આજથી મા બાપને પગે લાગશું. વાહ ભાઈ વાહ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. ખૂબ ખૂબ આભાર. સવારે 5:30 વાગે ઉઠું ને એટલે પહેલાં મારી બાના રૂમમાં જવું, એને પગે લાગું અને પછી કસરત કરવા જવું. રાત્રે આજે 2 વાગે ઘરે પહોંચીશ, પહેલાં બાના રૂમમાં જવાનું, એને પગે લાગવાનું. ભગવાન જય શ્રી કૃષ્ણ. આ મા બાપની જે ઘરમાં મા બાપ, તમારા મેઇન હોલમાં ભગવાનની સાથે મા બાપનો ફોટો હોવો જોઈએ. આપણે રાખતા નથી. આજે તો અહીંયા 100-200 જણા મા બાપને પગે લાગે છે. કાલ એવો દિવસ આવે કે વોટ નોનસેન્સ યુ આર ટોકિંગ. પગે લાગવાનું એટલે શું? નમે ને એ ઈશ્વરને ગમે. તોફાન આવે ને તો નાના નાના ઝાડવા વાંકા થઈ જાય, પવન જતો રહે, પણ પેલો ઠૂંઠું ઊભું રહે તો મૂલિયામાંથી જ ઉખડી જાય. એટલે ઝૂકતા શીખીએ. અને અહીંયા દીકરા દીકરીઓ બહુ બેઠા છે. 3000 લોકોને સુસાઇડ બચાવ્યા, એમાંથી 2500 છોકરા છોકરીઓ કયા ખબર છે? પેલીએ ના પાડી. અને એનું કારણ છે પહેલી નજરનો પ્રેમ. દીકરા દીકરીઓ, એક વાત કહું, મારી 2 દીકરી છે, 2 મારા ભાઈને છે, 4 દીકરીઓનો બાપ છું, જોઈન્ટ ફેમિલીમાં રહું છું. તમને કહું છું, જોઈન્ટ ફેમિલીમાં રહેજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, એટલું લખી રાખજો. ભેગા રહેવું ગમે તે થાય, લડતા. અરે સાલ, આ સૌજીભાઈ જેવા લોકોને ભગવાન પૈસા કેમ આપે છે? 100 જણનું ફેમિલી હાથે ધંધો કરે, અને જ્યારે ફાંટા છૂટા પડે ને એટલે પતી ગયું. સાવરણીની સળીઓ ભેગીઓ તો કચરો કાઢે, છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. દીકરા દીકરીઓ, તમને પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય એ કહું. કેમ મા બાપને પગે લાગવાનું છે? સાહેબ, હમણાં એક એવો કિસ્સો બન્યો. એક છોકરીને મા બાપે પેટે પાટા બાંધીને અમેરિકા, ન્યુયોર્ક ભણવા મોકલી. ભણીને છોકરી 6 મહિનાની 60 લાખ ફી ભરીને પાછી મહિનો વેકેશનમાં આવી, અને એક દિવસ રાત્રે 2 વાગે ભાગી ગઈ. કેમ? તો કે પ્રેમ થઈ ગયો. આ સમાજનો બહુ મોટો પ્રશ્ન છે. એટલે દીકરીઓને કહું છું કે પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? જ્યારે 9 મહિના માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાંડો છે, મોટો થઈને કેવો છે, કેવી નીકળશે, કેવો થશે. અને આપણું મોઢું જોયા વગર આપણી માં આપણી માટે લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. અને એટલે મા બાપને પગે લાગવું જોઈએ. એટલે ત્રીજી વાત છે, રોજ મા બાપને પગે લાગો. ચોથી વાત, 3000 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા, એમાંથી 2500 લોકોના લગ્ન જીવનમાં પેલીએ ના પાડી, પેલાએ ના પાડી, લગ્નેતર સંબંધો, મેરેજ વાળાના બી પ્રશ્નો. પણ આપણા ધર્મગ્રંથો એમ કહે છે કે હે મનુષ્ય, તારા લગ્ન થવા ન થવા, 1 વાર થવા, 2 વાર થવા, તારો જીવન સાથી હોવો ના, બધું મેં નક્કી કરીને રાખ્યું છે. તું કેરિયર બનાવ, બોડી બનાવ, મા બાપની સેવા કર, સંતોની સેવા કર, યોગ્ય સમય જે થવાનું છે થશે. પણ આપણે સ્કૂલ કોલેજોમાં આ બધું ચાલુ થયું છે. અને એટલે જ્યારે મેં આનું બધું જાણ્યું કે શું ભણાવવાના છે, કયા કયા વિષયો ભણાવવાના છે, બાળકોને આ પણ ભણાવવાની જરૂર છે. કે તને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, તને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. બહુ લાંબો વિષય છે. 2 સંતોને આપણે બહુ સાંભળવાના છે. ડિટેલમાં આની વાત કોઈ વાર ફરીથી આવીશ ત્યારે કરીશ. જીવન સાથી વિશે આજે જે યંગ છોકરાઓ ભણવાના ભોગે આ બધું કરે છે, એ પસ્તાવાના છે. આ દેશમાં નિયમ હતો 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન, 50 સુધી લગ્ન કરવા, સંસાર, 50 પછી સમાજની સેવા, અને 75 પછી હિમાલયમાં જઈ અને ઈશ્વર સાથે એક થઈ જવું. એના બદલે અત્યારે નાના નાના છોકરાઓ ટીવી, મોબાઈલના કારણે બધી ન્યુસન્સ ચાલુ થઈ ગયું. હું 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, એટલે ફરીથી એકવાર યાદ કરાવી દઉં. શિક્ષક દિવસે જન્મેલો છું. પહેલું, આજથી જે કરવું તે બેસ્ટ કરવું. બીજું, ઈશ્વર પર શ્રદ્ધા રાખવી કે એ જે કરશે યોગ્ય કરશે. 1984માં મારે ડૉક્ટર થવું હતું. આઈ ચૂઝ સાયન્સ. આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઓફ માય સ્કૂલ. બધું ગોખી માર્યું. એને સોડિયમ, કે પોટાસિયમ, NH ફોર H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu પ્લસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, બધું મોઢે. 54% આવ્યા. ચેક રિટર્ન બધું જ આવડતું હતું, છતાં 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે પ્રવીણભાઈના ત્યાં આ સ્કૂલમાં સ્વામીજીની હાજરીમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતાં ઈશ્વરના પ્લાન મોટા હોય છે. જે કરવું તે બેસ્ટ કરવું, ઈશ્વર પર શ્રદ્ધા રાખવી. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ,
આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. મા બાપથી મોટો દેવ નથી. મા બાપની ખૂબ સેવા કરજો. એ મારી બા મને જ્યારે રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા લાઈનમાં ઊભો રાખે અને મેં પૂછ્યું કે બા આપણે ગરીબ કેમ છીએ, તો મને કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા. મેં કીધું વાત સાચી, પણ મેં કીધું હવે મને કે હવે સારા કર્મ કરો. અને સાલું એવું માફક આવી ગયું. એ દિવસ છે ને આજનો દિવસ છે. સ્કૂલમાં ફી ભરવાના પૈસા નહોતા, અત્યારે આણંદ પાસે 650 એકરમાં સ્કિલ યુનિવર્સિટી બનાવવાનું ઈશ્વરે મને પ્રેરણા આપી છે. અને મેં તો નક્કી કર્યું છે સ્વામીજી, 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવું છે. મેરિટ ઊંધું બનાવવાનું, 3 ટ્રાયલ, પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 50% એડમિશન ક્લોઝ, 90% ભાઈ બીજી સ્કૂલોમાં જાઓ. બધાને હોશિયાર જ જોઈએ, ડબ્બાઓ કોઈને જોઈતા જ નથી. આપણે નક્કી કર્યું ડબ્બાઓ ભેગા કરો. હમ સાલા લાઈન में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. પણ એની અંદર જો સંસ્કાર હશે, સૌથી મહત્વની વાત જે આ લોકો કરી રહ્યા છે. મારી બા કહેતી સંસ્કાર હશે તો પૈસો જખ મારીને આવશે, પણ સંસ્કાર નહીં હોય તો હશે પણ જતું રહેશે. એટલે આપ સૌને ખાસ વ્યસનો કરો છો. રાજકોટમાં થોડું પ્રમાણ વધારે છે. આજે જે લોકો અહીંયા આવ્યા, શિવરાત્રિનો દિવસ છે, સારો દિવસ છે, આજે મૂકીને જજો. તમે કહો તો તમે જેટલા લોકો વ્યસન મૂકો બધા નામે એક ગાય દક્ષિણા કરીશું, પણ આજે કહેતા જજો કે આટલા લોકો વ્યસન છોડ્યું. કરજો, આવું કહેવાળું કોઈ નહીં મળે. એટલે જે કરો બેસ્ટ. ઈશ્વર પર શ્રદ્ધા, મા બાપને રોજ પગે લાગો. મારી બા સ્કૂલ નથી ગઈ પણ સાહેબ 500 ભજનો મોઢે ગાય છે. સ્કૂલ નથી ગઈ પણ એને માનબાઈથી મારીને બધા ભજનો આવડે. ખબર નહીં ડોસી ક્યાંથી શીખી આવી. કંઈ બી હોય તો મને ભજનમાં જ વાત કરે. પણ સવારે, અત્યારે હું સવારે નીકળ્યો ને 7 વાગે, તો ક્યાં જાય છે, પાછું આમ કરીને જ ઊભા રહેવાનું. કોણ કોણ જાઓ છો, કેટલા વાગે આવશે, રાત્રે 12 વાગે આવી જઈશ, શિવરાત્રિ છે. કેટલા સવાલો ડોસી પૂછે બાપા, પણ બધાના જવાબ આપવાના. બોસ ઇઝ બોસ, એમ કહેવાય જ નહીં કે મોડું થાય છે નહીતર ગયા. આ મા બાપનું મહત્વ કરો ને તો ચહેરા હસતા રહે. અને 5મી અને છેલ્લી વાત, મોક્ષ. આપણે બધાને મોક્ષ જોઈએ છે હિન્દુઓને. મોક્ષ એટલે શું? આ જન્મ જન્માંતરમાંથી મુક્તિ બહુ ભારે વિષય છે, મારો એ વિષય નથી બોલવું, પણ તમને ટૂંકમાં કહું મોક્ષ એટલે શું. અને અહીં બેઠેલા બધા જ લોકોને આજે મોક્ષ અપાઈને જવાનો છું, ગેરંટેડ. ગેરંટેડ મોક્ષ. સરદાર વલ્લભભાઈ પટેલ, દેશનો ગૃહમંત્રી, 72 વર્ષે મરણ પથારીએ પડે ને ખિસ્સામાં 275 રૂપિયા. એક રાજા પાસેથી 1 કરોડ લીધા હોત ને તો 400-500 કરોડ પટેલ પાસે હોત ને. અને એક પ્લોટ ને એક મકાન લીધું હોત તો પટેલ પાસે 300-400 પ્રોપર્ટી હોત. એ સરદાર પટેલના ખિસ્સામાં 275 રૂપિયા બેલેન્સ. અને એ સરદાર પટેલ એમ કે હું મરી જઉં ને, એમની દીકરીને કીધું કે મણી હું મરી જઉં તો આ 275 રૂપિયા સરકારી કોષમાં જમા કરાવી દેજે. અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી સાલું ધોતિયાને કે ખિસ્સું નહીં, અને આજ ભારતમાં એવું કે ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને હવે તમે બધા જે સંતોને સાંભળવા આજે પ્રવીણભાઈની લાગણી માગણીને માન આપીને હાજર થયા છો તો ફાયદો તો થવો જોઈએ ને. તમને બધાને મોક્ષ માટેનો એક રસ્તો બતાવું છું. મારો રસ્તો સંતોથી થોડો જુદો છે. તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય ને, તમારી કોઈ લોન બાકી ના હોય, મામેરું જીયારું દીકરીઓનું બધા વ્યવહાર પતી ગયા હોય, અને 1 લાખ મ્યુચ્યુઅલ ફંડમાં કે બચત જ કરવાની હોય, તો એક કામ કરજો. મોક્ષ જોઈતો હોય તો તમારા કુટુંબમાં, સમાજમાં નજર કરજો આજુબાજુ. તમારા કુટુંબની કોઈ બહેન દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ. ચલો થોડા માણસો પણ બનાવી. હું મર્સિડીઝમાં ફરું અને મારી બેન પાસે સ્કૂટર ના હોય, લાનત છે મારી મર્સિડીઝને. મારો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બેન મારી છે. હું પેન્ટહાઉસમાં રહું 10,000 ફૂટના અને મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે. આપણને શરમ આવી જોઈએ, નર્કમાં જઈશું. આને મોક્ષ કહેવાય. હમણાં મેં એક ફોટો જોયો, એક કેળું આપતા હતા ને 8 જણા ફોટો પડાવતા હતા. પેલો કે હાલા હું ભિખારી કે આ બધા ભિખારીઓ છે. સાહેબ ચૂપચાપ કરજો. આ સનાતન સંસ્કૃતિને, આ દેશ માટે મરવાળા મરી ગયા, શહીદ થઈ ગયા, હવે દેશ માટે જીવવાવાળા લોકોની જરૂર છે. સ્વચ્છ ભારત એટલે મોદી સાહેબનો ઠેકો નથી, આપણા સૌનો ઠેકો છે. નાનામાં નાની વાત,
આ દેશને હું કેમ ફાયદો કરી શકું, તો ચાઇનાને ટક્કર મારી શકીએ એ દિવસો હવે દૂર નથી. પણ પાયામાં આ સંતો અને આ જે સંપ્રદાયો કામ કરી રહ્યા છે, સંસ્કાર સિંચનનું, વ્યસન મુક્તિનું, આ કામ જબરજસ્ત કરવાની જરૂર છે અને એના માટે આપ સૌની જરૂર છે. ફરી એકવાર આવી સુંદર સ્કૂલ માટે મને ખાસ આમંત્રિત કર્યો, સંતોની હાજરીમાં સૌથી પહેલાં બોલવાનો ચાન્સ આપ્યો, એ માટે મેનેજમેન્ટનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર.